જીન શાસનના ગ્રંથો ઘણા ડીપ હોય છે અને આપણે વાંચતા હોય ત્યારે ઘણી બધી વખત એવું થાય કે આપણને બધું બાઉન્સર જાય છે. આપણા મનમાં પ્રશ્નો ઘૂમતા જ રહે કે જે ગ્રંથમાં લખેલું છે એને મારી લાઈફ સાથે કેવી રીતે જોડવું. બેસિકલી સમટાઈમ્સ ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ કનેક્ટ ધ ડોટ્સ. અને આવું જ્યારે થાય ત્યારે મને આપણા ગુરુદેવની યાદ આવે, કારણ કે તેઓ પાસે શાસ્ત્રોનું એટલું ઇનડેપ્થ નોલેજ છે કે ગ્રંથમાં જે લખ્યું છે તેને એક મિરર એટલે કે દર્પણની જેમ આપણને સમજાવે. પ્રણામ મિત્રો, વેલકમ બેક ટુ અવર ચેનલ ગુરુવાણી, જેમાં આપણે થોડા દિવસથી અને થોડા દિવસ સુધી ગુરુની વાણી કરવાની છે. આચાર્ય ભગવંત એટલે શાસ્ત્રોનું દર્પણ. શાસ્ત્રો ખાલી વાંચવાથી નહીં, તેને જીવનમાં ઉતારીએ તો જ એનું સાચું મહત્વ સમજાય છે. શાસ્ત્રો એ જીનવાણીનું સંકલન છે. તેમાં જીવનના બધા જ પ્રશ્નોના જવાબ છે, બટ તેને રીડ કરવા, અન્ડરસ્ટેન્ડ કરવા અને જીવનમાં ઇમ્પ્લિમેન્ટ કરવા થોડા ડિફિકલ્ટ છે. બટ આપણે આપણા ગુરુદેવ કે જે જીન શાસનના કોઈ બી આચાર્ય ભગવાનને જોઈએ તો તેઓ શાસ્ત્રોની જીનવાણીને પોતે જીવીને એક દર્પણની જેમ બતાવે છે. આઈ એમ શ્યોર આપ એગ્રી કરશો કે મિરર ક્યારેક ખોટું ન બતાવે, જે હોય એ જ બતાવે. આચાર્ય ભગવાન બી જીણવાણીમાં જેમ લખ્યું હોય, જે લખ્યું હોય એવી રીતે જ બતાવે, કોઈ ફેરફાર નહીં. હંમેશા સત્ય અને સિદ્ધાંતોને આગળ રાખે. લેટ્સ ટેક એન એક્ઝામ્પલ. આપણે શાસ્ત્રોમાં અહિંસા વિશે વાંચ્યું જ હશે, પુસ્તકોમાં બી વાંચ્યું હશે અને પ્રવચનમાં બી અહિંસા વિશે સાંભળ્યું જ હશે. બટ આપણે જ્યારે ગુરુ ભગવંતને જોઈએ અને જ્યારે તેઓ ચાલતા વખતે બી નીચે નજર રાખે કે કોઈ સૂક્ષ્મ જીવની બી હિંસા ન થાય, ત્યારે સમજાય કે અહિંસાનો સાચો અર્થ શું છે. આચાર્ય ભગવંત અહીંયા એક શાસ્ત્રોના દર્પણ બની જાય છે. આપણે આપણા ગુરુદેવ પરમ પૂજ્ય પન્યાશ્રી મહાસેન વિજયજી મહારાજ સાહેબની વાત કરીએ તો તેઓ તો શાસ્ત્રોને સમય અનુકૂળ સમજાવે છે. તેઓના સિદ્ધાંતોમાં કોઈ ફેરફાર ન હોય, બટ મોડર્ન વર્લ્ડને ધ્યાનમાં રાખીને તેઓ શાસ્ત્રોના એક્ઝામ્પલ્સ સિમ્પલ રીતે રજૂ કરે છે, સો દેટ સિમ્પલ મેનરમાં સમજાઈ જાય. મારી પાસે તો ઘણા બધા એક્ઝામ્પલ્સ છે અને પોસિબલ હશે અને સમય હશે તો અહીંયા બી શેર કરીશ. આપ સૌ પાસે બી આવા કોઈ એક્ઝામ્પલ્સ હોય તો કમેન્ટ્સમાં બધા સાથે શેર કરશો. આજ માટે આટલું જ. કાલે ફરી મળીશું. સ્ટે ટ્યુન્ડ. જય જિનેન્દ્ર.